અકોટા અતિથિ ગૃહ ખાતે નાગરિકો માટે વિકાસલક્ષી યોજનાઓનો ત્રિવેણી સંગમ. કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ નાગરિકોને મળી રહે એટલે અલગ અલગ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેવી જ શિબિર એટલે જનકલ્યાણ શિબિર. અકોટા અતિથિ ગૃહ ખાતે જનકલ્યાણ શિબિરના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. અકોટા અતિથિ ગૃહ ખાતે જનકલ્યાણ શિબિરના બીજા તબક્કાનું ભવ્ય આયોજન કરાયું અને આ કાર્યક્રમમાં પશ્ચિમ ઝોનના ઇલેક્શન વોર્ડ નંબર 10, 11 અને 12ના નાગરિકો માટે આરોગ્ય, મામલતદાર કચેરી, ICDS, શિક્ષણ અને આધાર સર્વિસ રિલેટેડ જેવી વિવિધ કચેરીઓની કુલ 14 જનલક્ષી યોજનાઓનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને VMC અસિસ્ટન્ટ કમિશનર બ્રહ્મભટ્ટ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સવારથી શિબિરમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં આશરે 300 થી 400 જેટલા લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો. આજે પશ્ચિમ ઝોન ઇલેક્શન વોર્ડ નંબર 10, 11, 12નો જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ અકોટા અતિથિ ગૃહ અકોટા ખાતે રાખવામાં આવેલ છે. સદર જન કલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગોની કુલ 14 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આરોગ્ય વિભાગ, મામલતદારશ્રીની કચેરી, ICDS વિભાગ, શિક્ષણ વિભાગ, આધાર કાર્ડ જેવી વિવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સવારથી જ નાગરિકોનો સારા એવા પ્રમાણમાં ઘસારો છે. શાંતિપૂર્વક તેઓ સેવાઓનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 300 થી 400 લાભાર્થીઓએ ભાગ લીધેલો છે.